વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેતાકોષનું બંધારણ ભણ્યા હતા, બરોબર. અને આજના લેક્ચરની અંદર આપણે ભણવાનું છે ચેતાતંતુનું બંધારણ. શું કામ ચેતાતંતુનું બંધારણ છે એ ભણવું જરૂરી છે. હવે આપણે આ ચેપ્ટરમાં આગળ ભણવાનું છે ઉર્મિ વેગ એટલે શું, ઉર્મિ વેગનું નિર્માણ કેવી રીતે થાય. કે અહીંયા તમે આમ અડો તો મગજને જાણ થાય, તો અહીંયાથી ઉર્મિ વેગ જે છે મગજ સુધી પહોંચે છે. તો આ ઉર્મિ વેગ શું છે, ઉર્મિ વેગનું નિર્માણ કેવી રીતે થાય. તો ઉર્મિ વેગ જે છે ચેતાતંતુમાં ઉર્મિ વેગનું નિર્માણ થાય. તો ઉર્મિ વેગનું નિર્માણ કેવી રીતે થાય ભણવું હોય તો મિત્રો આપણને ચેતાતંતુનું બંધારણ જે છે એ આવડવું જરૂરી છે. તો ઉર્મિ વેગ એટલે શું છે, ઉર્મિ વેગનું નિર્માણ કેવી રીતે થાય ભણતા પહેલા જ આપણે ભણશું ચેતાતંતુનું બંધારણ, બરોબર છે. તો ખાસ મહત્વનું છે ચેતાતંતુનું બંધારણ. તમને ખ્યાલ આવશે તો જ તમને આગળ જતા ખબર પડશે કે ભાઈ આગળ ઉર્મિ વેગનું નિર્માણમાં કેવી રીતે થશે અને ઉર્મિ વેગનું વહન કેવી રીતે થાય, નિર્માણ કેવી રીતે થાય અને પછી એનું વહન કેવી રીતે થાય એ સમજવા માટે ચેતાતંતુનું બંધારણ આવડવું જે છે જરૂરી છે. તો ચાલો શરૂઆત કરીએ ચેતાતંતુના બંધારણ. જો અહીંયા ધ્યાન આપો, ચેતાતંતુનું બંધારણ. તો આપણે બધાને ખબર છે કે ભાઈ ચેતાકોષો જે છે એ ભેગા મળીને શું બનાવશે, ચેતાતંતુનું નિર્માણ જે છે એ કરશે. ચેતાકોષો કેવા કોષો કીધા છે, ચેતાકોષો ભેગા મળીને ચેતાતંતુ બનાવે છે. અને ચેતાકોષો જે છે એ એક્સાઇટેબલ સેલ્સ છે. એક્સાઇટેબલ સેલ્સ મતલબ ઈ ઉત્તેજનાત્મક કોષો છે. ચેતાકોષો ઉત્તેજિત પણ થાય છે અને પાછા પણ આવે છે. બીજી લાઈન, શરીરના અન્ય કોષોની જેમ ચેતાકોષ આપણા શરીરના અન્ય કોષોની માફક એક પ્રકારનો કોષ જ છે. જે રીતે આપણા શરીરના મોટા ભાગના કોષોની અંદરની તરફ ઋણ વીજભાર વધારે હોય છે અને બહાર તરફ ધન વીજભાર વધારે હોય છે, એ જ રીતે અહીંયા પણ શરીરના અન્ય કોષોની જેમ ચેતાકોષના કોષરસ એટલે કે ચેતાકોષરસ, ચેતાકોષ એની અંદર રહેલો રસ એટલે ચેતાકોષરસ. તો શરીરના અન્ય કોષોની જેમ ચેતાકોષના ચેતાકોષરસમાં કયો વીજભાર વધારે તરફ, જો અંદર ઋણ વીજભાર વધુ છે. હવે અંદર ઋણ વીજભાર વધુ છે તો તેને અનુલક્ષીને બહાર તરફ ધન વીજભાર જમા થાય છે. ચેતાકોષના અંદર આવેલો રસ એટલે ચેતાકોષ રસ. તો ચેતાકોષ રસની અંદર ઋણ વીજભાર વધુ છે, અંદર તરફ એટલે અંદરની સપાટી ઋણ છે તો બહારની સપાટી કેવી છે, ધન વીજભાર યુક્ત થશે. અને શું લીધું છે, વીજભારના આ તફાવત માટે આયનોની વહેંચણી જવાબદાર છે. આકૃતિ પણ મેં દોરી છે. માની લો કે આ ચેતાતંતુ છે, આ ચેતાતંતુ છે, બરોબર. આ અંદર રહેલો શું થશે, ચેતાકોષરસ, અંદર રહેલો ચેતાકોષરસ. તમે આકૃતિમાં જુઓ, બરોબર. આ ચેતાતંતુ છે, આ ચેતાકોષરસ, અને આ એનો શું થશે, આ જે છે એ થશે એનો ચેતાકોષરસ સ્તર મતલબ પટલ. કોષરસ પટલ છે તો આપણે બોલશું ચેતાકોષરસ સ્તર. તો આ ચેતાતંતુની આકૃતિ છે. અંદર તરફ તમે જોઈ શકો છો, અંદર તરફ શું છે, યાદ રાખજો, અંદર તરફ ઋણ વીજભાર વધુ છે. શું કામ વધુ છે તો યાદ રાખજો, અંદર તરફ ઋણ વીજભારિત પ્રોટીન આવેલા હોય. શું આવેલા હોય, ઋણ વીજભારિત પ્રોટીન. હવે અંદર તરફ ઋણ વીજભારિત પ્રોટીન અને એની લાક્ષણિકતા યાદ રાખજો. આ ઋણ વીજભારિત પ્રોટીન જે છે એ કોષરસ સ્તરમાંથી કોષરસમાંથી આપણે લખશું, અંદર આવેલા કોષરસમાંથી કોઈ દિવસ બહાર નીકળી શકતા નથી. હવે અંદર ઋણ વીજભાર વધુ છે અને તેને અનુલક્ષીને બહાર કયો વીજભાર ગોઠવાનો, તો કે આ બહારથી ધન વીજભાર ગોઠવાયેલો છે. અંદર ઋણ વીજભાર, એ ઋણ વીજભાર માટે કોણ જવાબદાર છે તો કે ચેતાકોષના કોષરસ સ્તરની અંદર ઋણ વીજભારિત પ્રોટીન વધુ છે, બરોબર. તો એની અંદરની સપાટી ઋણ થઈ ગઈ તો બહારની સપાટી કેવી થઈ ગઈ, ધન. બીજું, અંદર ઋણ વીજભારિત પ્રોટીન ઉપરાંત શું છે, K+ આયન પણ છે, પણ આની કમ્પેરિઝનમાં ઋણ વીજભારિત પ્રોટીનની કમ્પેરિઝનમાં K+ ઓછા હોય, બરોબર. બહાર કોણ છે, બહાર Na+ વધુ છે, અંદર K+ વધુ છે, પણ અંદર K+ ની સાથોસાથ ઋણ વીજભારિત પ્રોટીન પણ છે જે K+ કરતા વધુ છે. એટલે અંદરની સપાટી કેવી થશે, ઋણ વીજભાર યુક્ત થશે, બહારની સપાટી ધન વીજભાર યુક્ત છે. બીજું, આ K+ Na+ અંદર બહાર જઈ શકે છે, પણ આ જે ઋણ વીજભારિત પ્રોટીન જે છે કોઈ દિવસ કોષરસ સ્તરમાંથી બહાર નીકળી શકતા નથી. ફરીવાર કહું છું, શું કીધું છે, આપણા શરીરના ચેતાકોષ એટલે કે ચેતાતંતુની અંદર જે કોષરસ જે છે એની અંદર ઋણ વીજભાર વધારે છે. અંદર ઋણ વીજભાર વધારે છે એટલે એની બહારની સપાટી ઋણ જે ધનને એટ્રેક્ટ કરશે એટલે બહારની સપાટીમાં ધન વીજભાર વધુ છે.
અંદર ઋણ વીજભારિત પ્રોટીન છે જે કોઈ દિવસ બહાર જઈ શકતા નથી, પણ સાથોસાથ અંદર ઋણ વીજભારિત પ્રોટીનની સાથોસાથ K+ પણ છે અને બહાર કોણ છે Na+ છે. હવે આના કારણે શું થશે? જો ફરીવાર આકૃતિ દોરી છે, આ ચેતાકોષરસ છે, અંદર ઋણ વીજભારિત પ્રોટીન છે, આ એનો કોષરસ સ્તર લખ્યું છે. કોષરસ સ્તર અથવા આપણે બોલશું કલા અથવા તો પટલ અથવા તો મેમ્બ્રેન. કલા, પટલ અથવા તો મેમ્બ્રેન. તો અંદરની સપાટી આ જે મેમ્બ્રેન છે, જેવો અહીંયા છે અહીંયા પણ બે જગ્યાએ કોમન જ હોય, પણ આપણે એક બાજુ દર્શાવેલું છે. તો આ કોષરસ સ્તર છે, કલા, પટલ, મેમ્બ્રેન. અંદરની સપાટી કેવી થઈ ગઈ? ઋણ વીજભારયુક્ત. બહારની સપાટી ધન વીજભારયુક્ત છે. બરોબર, બહાર Na+ વધુ છે, અંદર K+ છે, પણ K+ ની કમ્પેરિઝનમાં ઋણ વીજભાર વધારે છે, એટલે બહારની સપાટી કેવી થઈ ગઈ? ધન વીજભારયુક્ત થઈ ગઈ. આવી કન્ડિશન આપણા શરીરના તમામ ચેતાતંતુની અંદર હોય. માની લો કે અહીંયા હાથના મારા જે ચેતાતંતુ છે, અત્યારે હાથને માની લો કે કોઈ પણ પ્રકારની સંવેદના મળતી નથી. સંવેદના એટલે શું? સ્પર્શ, તાપમાન, વાસ, ગંધ, દુખાવો, આ થઈ સંવેદના જેની આપણે જાણ થાય. હવે અત્યારે કોઈ પણ પ્રકારની સંવેદના માની લો કે મારા હાથના અંદર જે ચેતાતંતુ છે એને મળતી નથી, તો અત્યારે હાથની અંદર ચેતાતંતુની અંદર જે પરિસ્થિતિ હશે કેવી હશે? આવી પરિસ્થિતિ હશે. જેવું અહીંયા ટચ કરીશ એટલે સ્પર્શની સંવેદના શરૂ થશે. તો સંવેદના મળશે ત્યારે શું થશે એની વાત આપણે પછી કરશું. સંવેદના મળશે એટલે ઉર્મિ વેગનું નિર્માણ થશે. પહેલા વિશ્રામી સ્થિતિની વાત કરી લઈએ. જ્યારે કોઈ પણ પ્રકારની સંવેદના ચેતાતંતુને મળતી ન હોય, યાદ રાખજો આ કઈ પરિસ્થિતિ છે? વિશ્રામી પરિસ્થિતિ છે, જ્યારે ચેતાતંતુને કોઈ પણ પ્રકારની સંવેદના મળતી નથી. જો લખ્યું છે મેં સામાન્ય સ્થિતિ. સામાન્ય સ્થિતિ મતલબ શું? કે જ્યારે કોઈ પણ પ્રકારની સંવેદના ગેરહાજર હોય. સામાન્ય સ્થિતિ જ્યારે કોઈ પણ પ્રકારની સંવેદના ગેરહાજર હોય ત્યારે કેવી પરિસ્થિતિ છે? તમે નાનો ભાગ દોર્યો છે આનો કે સંવેદના ગેરહાજર હોય, બરોબર, ત્યારે ચેતાતંતુની અંદર કેવી પરિસ્થિતિ હોય? તો કે આ ચેતાતંતુનો કોષરસ સ્તર છે, કલા છે, પટલ છે. અંદર તરફ કયો વીજભાર વધારે હોય? તો કે અંદર તરફ ઋણ વીજભાર વધારે હોય, બહાર તરફ ધન વીજભાર જમા થયેલો હોય. બરોબર, કઈ સ્થિતિમાં? જ્યારે કોઈ પણ પ્રકારની સંવેદના ગેરહાજર હોય ત્યારની વાત હું કરું છું. કે જ્યારે કોઈ પણ પ્રકારની સંવેદના ગેરહાજર હોય ત્યારે અંદર તરફ ઋણ વીજભાર જમા થયેલો હોય, આ એનો કોષરસ સ્તર છે, બહાર તરફ ધન વીજભાર હોય. તો આને શું થયું કહેવાય? તો કેમિસ્ટ્રીમાં તમે ભણતા હશો, જ્યારે એક બાજુ ધન વીજભાર જમા થાય, એક બાજુ ઋણ વીજભાર જમા થાય ત્યારે શું થયું કહેવાય? ધ્રુવીકરણ થયું એમ કહેવાય. બરોબર, બેટરીમાં આપણે જોઈએ કે ભાઈ પાવર હોય, બેટરી હોય તો બેટરીમાં બે છેડા છે, એક ધન હોય, એક ઋણ હોય, એનોડ અને કેથોડ. બરોબર, તો બેટરી પાવર જનરેટ કરે છે. ફિઝિક્સ કે કેમિસ્ટ્રીમાં તમે ભણ્યા છો, બેટરી પાવર જનરેટ કરે શું કામ? તો કે બેટરીના બંને છેડા વચ્ચે શું ઊભો થાય? એક બાજુ ધન વીજભાર જમા હોય, એક બાજુ ઋણ વીજભાર જમા હોય, એટલે ધન અને ઋણ વીજભાર જમા થાય, જેને આપણે બોલશું ધ્રુવીકરણ થયેલું હોય, પોલરાઇઝેશન થયેલું હોય. એના કારણે શું થાય? એક બાજુ ધન અને એક બાજુ ઋણ વીજભાર જમા થવાથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ જનરેટ થાય. પોટેન્શિયલ ડિફરન્સ બનશે. એક બાજુ ધન છે, આ કોષરસ સ્તર છે, બહાર ધન છે, અંદર ઋણ છે, એક બાજુ ધન અને એક બાજુ ઋણ વીજભાર જમા થવાથી શું ઉત્પન્ન થાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને આપણે બોલશું પોટેન્શિયલ ડિફરન્સ ઊભો થાય. એવું જ કંઈક અહીંયા થશે કે આ ચેતાકોષરસ સ્તર છે, અંદર તરફ ઋણ વીજભાર જમા થયો છે, બહાર તરફ ધન વીજભાર જમા થયો છે. અને શું થયું આપણે બોલશું? યાદ રાખજો શબ્દ શું થયું કહેવાય? ધ્રુવીકરણ થયું. એક બાજુ ધન વીજભાર જમા થયો, એક બાજુ ઋણ વીજભાર જમા થયો, અને આપણે શું બોલશું? પોલરાઇઝેશન, ધ્રુવીકરણ થયેલું હોય. અને આવા ચેતાતંતુને આપણે બોલશું ધ્રુવીકૃત ચેતાતંતુ. અને ધ્રુવીકરણને કારણે, ખાસ ધ્રુવીકરણને કારણે શું ઉત્પન્ન થયું? તો કે સાહેબ અંદર તરફ ઋણ વીજભાર જમા છે, બહાર તરફ ધન વીજભાર જમા છે, તો શું ઊભો થયો? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઊભો થયો. બરોબર, તો ધ્રુવીકરણની પરિસ્થિતિમાં પોલરાઇઝેશનની અંદર તરફ ઋણ વીજભાર અને અંદર તરફ ધન વીજભાર જમા થવાને કારણે શું ઉત્પન્ન થાય? વીજ સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય. અને આવા વીજ સ્થિતિમાનને આપણે બોલશું મેમ્બ્રેન પોટેન્શિયલ. કારણ કે કોની આજુબાજુ ઉત્પન્ન થયો? કોષરસ સ્તર, મેમ્બ્રેન, કલા, પટલ. તો એને બોલવામાં આવે છે કલા વીજ સ્થિતિમાન, પટલ વીજ સ્થિતિમાન, મેમ્બ્રેન પોટેન્શિયલ. પણ કઈ સ્થિતિમાં છે? કઈ સ્થિતિમાં છે? જ્યારે કોઈ પણ પ્રકારની સંવેદના ચેતાતંતુને મળેલી નથી ત્યારનો વિસ્થિતિમાન છે. તો આવા વિસ્થિતિમાનને આપણે બોલશું વિશ્રામી કલા વિસ્થિતિમાન. ખાસ યાદ રાખજો, શું બોલશું? વિશ્રામી કલા વિસ્થિતિમાન. ધેટ ઇઝ રેસ્ટિંગ પોટેન્શિયલ. રેસ્ટ, આરામ, આરામ
જ્યારે કોઈ પણ પ્રકારની સંવેદના ચેતાતંતુને મળેલી નથી એ સમયનો પોટેન્શિયલ ડિફરન્સ ધેટ ઇઝ રેસ્ટિંગ પોટેન્શિયલ વિશ્રામી કલાવી સ્થિતિમાં અને મૂલ્ય પણ મેં તમને આપ્યું છે કેટલો હોય -70 મિલીવોટ કેટલો હશે -70 મિલીવોટ ફરીવાર શું મેં તમને કીધું આ મારા હાથની અંદર ઘણા બધા પ્રકારના ચેતાતંતુ છે હવે અત્યારની પોઝિશનમાં શું છે કે આને કોઈ પણ પ્રકારની આમ અડું કોક ચીટકો ભરે કોક મારે આમ અડું તો સંવેદના ઉત્પન્ન થાય તો મગજને ખબર પડે એમનામ તો ખબર પડે નહીં તો અત્યારની પોઝિશનમાં આમાં જે ચેતાતંતુ છે એને કોઈ પણ પ્રકારની સંવેદના મળેલી નથી તો એ સમયની પરિસ્થિતિ હું તમને કહું જ્યારે આને કોઈ પણ પ્રકારની સંવેદના મળેલી નથી તો હાથની અંદર રહેલા ચેતાતંતુમાં કેવી પરિસ્થિતિ હોય તો આવી પરિસ્થિતિ હશે અંદર તરફ ઋણ વીજભાર જમા થઈ ગયો હોય બરોબર ચેતાતંતુના ચેતાકોષ સ્તર જે છે પટલ જે છે એની અંદર તરફ ઋણ વીજભાર જમા થયેલો હશે બહાર તરફ ધન વીજભાર જમા થયેલો હશે હવે અંદર ઋણ અને બહાર ધન વીજભાર જમા થાય આને બોલવામાં આવે છે શું થયું કહેવાય ધ્રુવીકરણ થયું પોલરાઇઝેશન થયું એમ આપણે બોલશું અને એક બાજુ ઋણ અને એક બાજુ ધન વીજભાર જમા થવાને કારણે શું ઉત્પન્ન થયું તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો આવા વિદ્યુત સ્થિતિમાનના તફાવતને આપણે બોલશું કલાવી સ્થિતિમાન પણ કઈ સમયનો છે આરામ અવસ્થામાં છે જ્યારે એને કોઈ પણ પ્રકારની સંવેદના મળી નથી ઈ સમયનો વિસ્થિતિમાન છે આરામ અવસ્થાનો વિસ્થિતિમાન છે તો આવા પોટેન્શિયલને આપણે બોલશું વિશ્રામી કલાવી સ્થિતિમાન ધેટ ઇઝ રેસ્ટિંગ પોટેન્શિયલ કેટલો હોય -70 મિલીવોટ એનો મતલબ આપણા શરીરની અંદર આવેલા જેટલા ચેતાતંતુઓ જે છે એ ચેતાતંતુઓને જ્યારે કોઈ પણ પ્રકારની સંવેદના ન મળતી હોય બરોબર એ સમયે એની અંદર ધ્રુવીકરણ થયેલું હોય અંદર તરફ ઋણ વીજભાર હોય બહાર તરફ ધન વીજભાર હોય અને જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સર્જાયેલો હોય કેટલો હોય -70 મિલીવોટ જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઓલરેડી હોય જ અને આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને આપણે બોલશું વિશ્રામી કલાવી સ્થિતિમાન એટલે કે રેસ્ટિંગ પોટેન્શિયલ બરોબર છે તો આવી પરિસ્થિતિ હોય સંવેદના મળી નથી ઉર્મિવેગ ક્યારે બને જ્યારે તમે સંવેદના આપો અત્યારે નથી અત્યારે રેસ્ટિંગ પોટેન્શિયલ છે જ્યારે હું આમ ટચ કરીશ તો સ્પર્શની સંવેદના મળશે ત્યારે શું થશે ઉર્મિવેગનું નિર્માણ થશે એ આપણે પછી ભણશું પણ નોર્મલ કન્ડિશન આપને ખબર પહેલા આવું હતું હવે અડશો તો શું થશે તો ઉર્મિવેગનું નિર્માણ થશે એમાં શું થશે કેવી રીતે થશે એની ચર્ચા આપણે પછી કરશું બે એમસીક્યુ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યોર નીટ ખાસ યાદ રાખજો મેં લખેલું છે નીટ કઈ સ્થિતિમાં વાત કરી છે વિશ્રામી સ્થિતિમાં યાદ રાખજો વિદ્યાર્થીઓ વિશ્રામી સ્થિતિમાં જે ચેતાકોષનો કોષરસ સ્તર છે એનસીઆરટી ની બેઠી લાઈન છે કે વિશ્રામી અત્યારે વિશ્રામી સ્થિતિમાં છે તો વિશ્રામી સ્થિતિમાં આ જે કોષરસ સ્તર જે છે બ્લેક પેન લઈ લઈએ આપણે આ જે કોષરસ સ્તર જે છે વિશ્રામી સ્થિતિમાં કોષરસ સ્તર Na+ માટે અપ્રવેશશીલ હોય કેવો હોય અપ્રવેશશીલ હોય મતલબ વિશ્રામી સ્થિતિમાં Na+ અંદર બહાર જઈ શકે નહીં અને K+ માટે થોડાક અંશે પ્રવેશશીલ હોય ખાસ યાદ રાખવાનું છે એનસીઆરટી ની લાઈન કે વિશ્રામી સ્થિતિની વાત કરું છું આરામ સ્થિતિની વાત કરું છું જ્યારે ચેતાતંતુને કોઈ પણ પ્રકારની સંવેદના મળેલી હોય ત્યારની વાત કરું છું તો ન મળેલી હોય ત્યારની તો વિશ્રામી સ્થિતિમાં ચેતાકોષ સ્તર Na+ માટે અપ્રવેશશીલ હોય K+ માટે પ્રવેશશીલ હોય બીજું ઋણ વીજભારિત પ્રોટીન માટે તો કોઈ પણ પરિસ્થિતિ માટે અંદર રહેલા મેં તમને પહેલા જ ના પડી કે આ ઋણ વીજભારિત પ્રોટીન જે છે એ કોઈ દિવસ કોષરસમાંથી બહાર નીકળી શકતા નથી એટલે ઋણ વીજભારિત પ્રોટીન માટે તો હંમેશા અપ્રવેશશીલ જ હોય બીજો એક એમસીક્યુ કે આરામની સ્થિતિમાં વિશ્રામી સ્થિતિમાં આવી પરિસ્થિતિ એટલે કે ધ્રુવીકરણની પરિસ્થિતિ જાળવવામાં કોણ મદદ કરે સોડિયમ પોટેશિયમ પંપ તો this three line is very important for your NEET exam so clear cut યાદ રાખજો વિશ્રામી સ્થિતિમાં ચેતાકોષ સ્તર Na+ માટે અપ્રવેશશીલ K+ માટે પ્રવેશશીલ ઋણ વીજભારિત પ્રોટીન માટે તો હંમેશા અપ્રવેશશીલ જ હોય કારણ કે ઋણ વીજભારિત પ્રોટીન કોઈ દિવસ બહાર જઈ શકતા નથી અને આ જે ધ્રુવીકરણની પરિસ્થિતિ છે સામાન્ય સ્થિતિમાં આ જે પરિસ્થિતિ તમને બોર્ડમાં દેખાય છે આ પરિસ્થિતિ આ પોઝિશનને મેન્ટેન કરવાનું કામ સોડિયમ પોટેશિયમ પંપનું છે જ્યાં કોષરસ સ્તરમાં હોય સોડિયમ પોટેશિયમ પંપ જ્યાં કોષરસ સ્તરમાં હોય ખબર પડી ગઈ ફરીવાર ત્યાં અહીંયા આરામની સ્થિતિમાં અંદર ઋણ વીજભાર છે
આરામની સ્થિતિ છે, અંદર ઋણ વીજભાર છે, બહાર ધન વીજભાર છે, બરોબર. આવા સમયે ચેતાતંતુમાં શું થયું કહેવાય? ધ્રુવીકરણ થયેલું કહેવાય. આવા ચેતાતંતુને આપણે બોલશું ધ્રુવીકૃત ચેતાતંતુ. અંદર ઋણ અને બહાર ધન જમા થવાને કારણે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય એને આપણે બોલશું કલાવી સ્થિતિમાન, મેમ્બ્રેન પોટેન્શિયલ. પણ કઈ પોઝિશનનો છે? આરામ સ્થિતિમાં છે, વિશ્રામી સ્થિતિનો કલાવી સ્થિતિમાન છે, માટે આપણે બોલીશું વિશ્રામી કલાવી સ્થિતિમાન. રેસ્ટિંગ પોટેન્શિયલ -70 મિલીવોટ જેટલો હોય. હવે બીજો પ્રશ્ન, તો અત્યારે મારા હાથની અંદર જે ચેતાતંતુઓ જે છે એ બધા ચેતાતંતુઓની અંદર આવી પરિસ્થિતિ છે, રેસ્ટિંગ પોટેન્શિયલ છે, -70 મિલીવોટનો રેસ્ટિંગ પોટેન્શિયલ છે. હવે જેવું હું આમ ટચ કરું એટલે એ રેસ્ટિંગ પોટેન્શિયલમાં ફેરફાર થશે, આયનોની ઉલટસુલટ થશે. અંદર ઋણ છે, બહાર ધન હતું. જેવું હું ટચ કરીશ એટલે શું થશે? કંઈક એવા ફેરફારો થશે જેના કારણે અંદર ધન અને બહાર ઋણ થઈ જશે. તો ટચ કરતા જે ફેરફાર થયો એ જ શું? ઉર્મી વેગનું નિર્માણ. તો અહીંયા ધ્યાન, ઉર્મી વેગનું નિર્માણ ખાસ ધ્યાન રાખજો મિત્રો. ઉર્મી વેગનું નિર્માણ એટલે શું? તો એક વાક્યમાં કેવું હોય? ઉર્મી વેગનું નિર્માણ એટલે આ જે પોઝિશન જે છે, વિશ્રામી કલાવી સ્થિતિમાનની જે પરિસ્થિતિ છે, વિશ્રામી કલાવી સ્થિતિમાનમાં થતો ફેરફાર, વિશ્રામી કલાવી સ્થિતિમાનમાં થતો ફેરફાર, આ જે આરામ અવસ્થાની જે પોઝિશન હતી એમાં થતો ફેરફાર એટલે શું? ઉર્મી વેગનું નિર્માણ. તો ઉર્મી વેગનું નિર્માણ એટલે વિશ્રામી કલાવી સ્થિતિમાનમાં ફેરફાર. મતલબ આ આરામ સ્થિતિ છે, હવે આમાં ફેરફાર કરો એટલે કેવો ફેરફાર કરીશ કે ભાઈ ઉર્મી વેગનું નિર્માણ એટલે શું? તો કે ઋણ જે છે આ બહારની સપાટી ધન, અંદરની સપાટી ઋણ. હવે જ્યારે ઉર્મી વેગનું નિર્માણ થશે ત્યારે આ સપાટી જે છે ફરી જશે, બહાર ઋણ થઈ જશે, અંદર ધન થઈ જશે. તો આવું ઉલટસુલટ કરવા માટે શું જરૂરી છે? તો ઉલટસુલટ કરવા માટે આ ચેતાકોષ રસતરનું બંધારણ આપણે જાણવું પડે. તો ઉર્મી વેગનું નિર્માણ એટલે વિશ્રામી કલાવી સ્થિતિમાનમાં થતો ફેરફાર. અને આવો ફેરફાર પ્રેરવામાં કોણ મદદ કરે? તો કે ચેતાકોષ રસતરના બંધારણમાં આવેલ કોણ જવાબદાર છે? પ્રોટીન જવાબદાર છે. ફરીવાર મેં આકૃતિ દોરી થોડી મોટી. આ જે છે જો મિત્રો ચેતાકોષ રસતર છે, આકૃતિ થોડી મોટી કરી. અંદર તરફ કેવો વીજભાર જમા થયેલો છે? અંદર તરફ કેવો વીજભાર જમા થયેલો છે? અંદર તરફ ઋણ વીજભાર જમા થયેલો છે. બહાર તરફ કેવો વીજભાર જમા થયેલો છે? ધન વીજભાર જમા થયેલો છે. બરોબર. આ વિશ્રામી કલાવી સ્થિતિમાનની પોઝિશન છે. હવે મારે આ પરિસ્થિતિ ઉલટાવી છે. અંદર ધનને અંદર લઈ લેવા છે, અંદરની સપાટી ધન આયન વાળી કરી નાખ્યો છે, બહારની સપાટી ઋણ વીજભારિત કરી છે. તો અમારે શું કરવું પડે? તો તમે એમ કીધું સાહેબ આ આયનોને અંદર બહાર નાખવા પડે કે ભાઈ Na+ અંદર જાય, K+ બહાર જાય, આવું કંઈક થાય તો પરિસ્થિતિ ફરે. તો એ પરિસ્થિતિ ફેરવા માટે કોણ જોઈ? તો કે આ ચેતાકોષ સ્તર અને એના બંધારણમાં શું આવેલા છે? આ પ્રોટીન. પ્રોટીન જવાબદાર છે. પ્રોટીન આયનોને અંદર બહાર લઈ જશે તો આવું થઈ શકે. તો યાદ રાખજો, ફરીવાર કહું છું, ઉર્મી વેગનું નિર્માણ એટલે કે જે આ આરામવાળી પરિસ્થિતિ આપણા ચેતાતંતુમાં અત્યારે છે, આમ કરું એટલે પરિસ્થિતિ ફરી જશે. તો ઉર્મી વેગનું નિર્માણ એટલે શું થયું? જે વિશ્રામી કલાવી સ્થિતિમાનની જે પરિસ્થિતિ હતી, વિશ્રામી કલાવી સ્થિતિમાનમાં થતો ફેરફાર. અને આવો ફેરફાર કરવા માટે કોણ જવાબદાર છે? તો આ જે ચેતાકોષ સ્તર જે છે, બરોબર, કોષ સ્તર છે, ફોસ્ફોલિપિડનું બનેલું હોય, એમાં પ્રોટીન હોય, નોર્મલ છે. તો એના ફોસ્ફોલિપિડના બનેલા ચેતાકોષ સ્તરમાં આવેલા આવા પ્રોટીન જવાબદાર છે. કયા પ્રકારના પ્રોટીન? તો બે પ્રકારના પ્રોટીન હશે. અમુક પ્રોટીન યાદ રાખજો મિત્રો, આયન માર્ગ તરીકે વર્તે છે, આયન માર્ગ પ્રકારના પ્રોટીન છે, અને અમુક આયન પંપ પ્રકારના પ્રોટીન છે. કયા પ્રકારના પ્રોટીન હશે? તો અમુક પ્રોટીન આયન માર્ગ તરીકે વર્તે, અમુક પ્રોટીન આયન પંપ તરીકે વર્તે. આયન માર્ગો પાણી ભરેલા પ્રોટીનના બનેલા છે. કયા કયા આયન માર્ગો છે? સોડિયમ છે, સોડિયમ આયનનું વહન કરતું એક પ્રોટીન, મતલબ સોડિયમ આયન માર્ગ હોય, પોટેશિયમ આયન માર્ગ હોય, કેલ્શિયમ આયન માર્ગ હોય, ક્લોરીન આયન માર્ગો પણ, મતલબ અમુક એવા પ્રોટીન આવેલા છે જે સોડિયમ, માની લો કે આ પ્રોટીન જે છે એ સોડિયમ ચેનલનું અંદર બહાર વહન કરે છે. સોડિયમ તો સોડિયમ આયન માર્ગ આપણે કહીશું. અમુક K+ નું કરતા હોય, અમુક કેલ્શિયમનું કરતા હોય, અમુક ક્લોરીનનું કરતા હોય. તો પાણી ભરેલા પ્રોટીનના બનેલા છે. તો સોડિયમ માટેના આયન માર્ગો આવેલા હોય, પોટેશિયમ માટેના આયન માર્ગો આવેલા હોય, કેલ્શિયમ માટેના હોય, ક્લોરીન માટેના હોય, અમુક આયન પંપ પણ હોય. હવે આયન માર્ગો જે છે ને એ સંકેન્દ્રણ ઢોળાંશની દિશામાં જ વહન કરાવી શકે. પણ આયન પંપ જે છે, યાદ રાખજો, સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશા, બધાને ખબર છે ઢાળની વિરુદ્ધ દિશામાં વહન કરો તો ATP વપરાય. તો સંકેન્દ્રણ ઢોળાંશની દિશામાં વહન કરાવે છે આયન પંપ, ATP વપરાય. અને એક જ પ્રકારના આયન પંપ આમાં આવેલા છે. કયા આયન પંપ? વેરી ઇમ્પોર્ટન્ટ, સોડિયમ પોટેશિયમ પંપ. સોડિયમ પોટેશિયમ પંપ જે છે અહીંયા હોય, મતલબ આ ચેતાકોષ સ્તરમાં
પ્રોટીન હશે અને પ્રોટીન સોડિયમ પોટેશિયમ પંપ તરીકે વર્તતું હોય. અને યાદ રાખજો, વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યોર નીડ, જ્યારે સોડિયમ પોટેશિયમ પંપ કામ કરે ત્યારે યાદ રાખજો 3 Na+ એ ક્યાં નાખે? 3 Na+ આઉટસાઇડ, તો સામે શું લેશે? 2K+ ઇનસાઇડ. બરોબર? માની લો કે આ કોષરસ સ્તર છે અને આ જે છે એ શું છે? આ માની લો સોડિયમ પોટેશિયમ શું છે? પંપ છે. આ પ્રોટીન છે જે સોડિયમ પોટેશિયમ પંપ તરીકે વર્તે છે. તો સોડિયમ પોટેશિયમ પંપ જ્યારે કામ કરે ત્યારે 3 Na+ આઉટસાઇડ, અંદરથી 3 Na+ એ બહાર નાખશે, જ્યારે બહારથી 2K+ એ ક્યાં લેશે? અંદર. 3 Na+ આઉટસાઇડ તો 2K+ ઇનસાઇડ. બરોબર? આ ઘટના ક્યારે થશે એની વાત આપણે પછી કરશું, પણ કહેવાનો મતલબ છે વિશ્રામી સ્થિતિમાં આવી પોઝિશન છે, અંદર ઋણ છે, બહાર ધન છે. તો આ પરિસ્થિતિ આપણે ફેરવવી છે. જ્યારે ઉર્મિ વેગનું નિર્માણ થાય ત્યારે આ પરિસ્થિતિ ફેરવાય. હું તમને એટલું કહેવા માંગુ છું કે આ પરિસ્થિતિ ફેરવવા માટે તમારે શું જોઈએ? તો કે આ પરિસ્થિતિ ફેરવવા માટે સાહેબ ચેતાકોષરસ સ્તરની અંદર આવેલા પ્રોટીન જવા જોઈએ. કારણ કે પ્રોટીન છે એ જ શું કરશે? પ્રોટીન કાંઈક એવું કરશે કે અમુક આયનોને બહાર નાખશે, અમુકને અંદર નાખશે, ત્યારે પરિસ્થિતિ ફરશે. ત્યાં સુધી પરિસ્થિતિ નહીં ફરે. તો યાદ રાખજો, ચેતાતંતુનું બંધારણ મેં તમને શું કામ ભણાવ્યું? તમારે ઉર્મિ વેગનું નિર્માણ શીખવું હોય તો તમને ચેતાતંતુનું બંધારણ આવડવું જોઈએ. સામાન્ય સ્થિતિમાં આવું હોય અને સંવેદના મળે ત્યારે આવું થાય, એ સમજવા માટે ચેતાતંતુનું બંધારણ આપણને આવડવું જરૂરી છે. સમજાય છે? ફરીવાર રિપીટ કરું છું, યાદ રાખજો કે ચેતાકોષો એક્સાઇટેબલ સેલ છે. અંદર તરફ ઋણ વીજભાર વધારે હોય, બહાર તરફ ધન વીજભાર વધારે હોય. આની માટે આયનોની વહેંચણી જવાબદાર છે. અંદર તરફ ઋણ વીજભારી પ્રોટીન હોય જે કોઈ દિવસ બહાર નીકળી શકવાના નથી. સાથોસાથ અંદર K+ પણ હોય, બહાર શું હોય? Na+ હોય. હવે અહીંયા તો આ કોષરસ સ્તર છે, અંદર ઋણ વીજભાર વધારે છે, K+ પણ છે, પણ ઋણ વીજભારી પ્રોટીન વધારે છે, બહાર Na+ છે. એટલે આપણા શરીરની તમામ ચેતાતંતુઓની અંદર સામાન્ય સ્થિતિમાં જ્યારે કોઈ પણ પ્રકારની સંવેદના એને મળતી ન હોય, સંવેદના ગેરહાજર હોય, આવી પોઝિશન હોય, અંદર ઋણ, બહાર ધન. તો ચેતાકોષરસ સ્તરની એક બાજુ ઋણ અને એક બાજુ ધન વીજભાર જમા થયો અને શું થયું બોલશું આપણે? ધ્રુવીકરણ થયું એમ બોલશું. ધેટ ઇઝ પોલરાઇઝેશન. અને આવા ચેતાતંતુને આપણે બોલશું ધ્રુવીકૃત ચેતાતંતુ. હવે એક બાજુ ઋણ અને એક બાજુ ધન વીજભાર જમા થવાથી શું ઉત્પન્ન થયું? વિસ્થિતિમાનનો તફાવત. આને કેવો વિસ્થિતિમાન કહીશું? તો કે પટલ એટલે કે કલાની આજુબાજુ ઉત્પન્ન થયો એટલે કલા વિસ્થિતિમાન. પણ કઈ પોઝિશનમાં ઉત્પન્ન થયો? જ્યારે કોઈ પણ પ્રકારની સંવેદના મળેલી નથી, તો આવા વિસ્થિતિમાનને આપણે બોલશું રેસ્ટિંગ પોટેન્શિયલ એટલે કે વિશ્રામી કલા વિસ્થિતિમાન -70 મિલીવોટ. કહેવાનો મતલબ એ છે કે આપણા શરીરની તમામ ચેતાતંતુઓની અંદર આવી પોઝિશન તો પહેલેથી હોય જ. દરેક ચેતાતંતુમાં પાવર જનરેટ થયેલો હોય જ. વિશ્રામી કલા વિસ્થિતિમાન હોય જ. 3 MCQ કે ભાઈ વિશ્રામી સ્થિતિમાં કોષરસ સ્તર Na+ માટે અપ્રવેશશીલ છે, K+ માટે પ્રવેશશીલ છે. બાકી ઋણ વીજભારી પ્રોટીન તો કોઈ દિવસ બહાર નીકળી શકતા નથી. અને આવી પોઝિશનને આરામની સ્થિતિમાં આવી પોઝિશન એટલે કે ધ્રુવીકરણની પરિસ્થિતિને મેન્ટેન રાખવાનું કામ સોડિયમ પોટેશિયમ પંપનું છે. તો આ તો સામાન્ય સ્થિતિની વાત થઈ ગઈ. હવે હું આમ અડું ત્યારે ઉર્મિ વેગ બને. એમાં શું થાય? તો ઉર્મિ વેગનું નિર્માણ એટલે શું? આજે વિશ્રામી કલાવી સ્થિતિમાં હતો, બરોબર? આ પોઝિશનમાં થતો ફેરફાર. ઉર્મિ વેગનું નિર્માણ એટલે શું? તો કે વિશ્રામી કલાવી સ્થિતિમાનમાં થતો ફેરફાર. આને હું આમ ઉલટાઈ રાખું એટલે ઉર્મિ વેગ. પણ આને ઉલટાવવા માટે શું કરવું પડે? તો કે અમુક આ સોડિયમની અંદર જવું પડે, અમુક ઋણ આયનોને બહાર આવવું પડે. આવું કરવા માટે કોણ જવાબદાર છે? તો કે ચેતાકોષરસ સ્તરના બંધારણમાં આ ચેતાકોષરસ એના બંધારણમાં આવેલા પ્રોટીન જવાબદાર છે. હવે પ્રોટીન કેવી રીતે કામ કરે? તો અમુક પ્રોટીન આયન માર્ગ તરીકે કામ કરે, અમુક આયન પંપ તરીકે કામ કરે. મતલબ ચેતાકોષરસ સ્તરમાં કેટલાક પ્રોટીન એવા છે જે સોડિયમ આયન માર્ગ તરીકે વર્તે છે, પોટેશિયમ આયન માર્ગ છે, કેલ્શિયમ છે, ક્લોરીન આયન માર્ગો છે. અને અમુક આયન પંપો પણ છે. કયો આયન પંપ છે? તો કે સોડિયમ પોટેશિયમ પંપ છે. એ પાછું સંકેતન ઢોળાંશની વિરુદ્ધ દિશામાં વહન કરવા માટે કેપેબલ છે, એટલે એટીપી વાપરે છે. અને ખાસ કે જ્યારે સોડિયમ પોટેશિયમ પંપ કામ કરે ત્યારે 3 Na+ ની બહાર નાખશે, અંદરથી બહાર 3 Na+ આઉટસાઇડ, તો 2K+ ને ક્યાં દાખલ કરશે? ઇનસાઇડ દાખલ જે છે એ કરશે. તો આ વાત થઈ ગઈ ચેતાતંતુના બંધારણ. નેક્સ્ટ લેક્ચરની અંદર વિદ્યાર્થીઓ આપણે શું ભણશું? નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણશું કે ઉર્મિ વેગનું નિર્માણ, મતલબ આરામની સ્થિતિમાં આવું છે, હવે સંવેદના મળે તો આમાંથી કઈ ચેનલ ખુલશે, કેવી પરિસ્થિતિને કારણે બહાર ઋણ થઈ જશે અને અંદર ધન વીજભાર થઈ જશે. બરોબર? તો નેક્સ્ટ લેક્ચરની અંદર મિત્રો આપણે ભણશું ઉર્મિ વેગનું નિર્માણ.
બરોબર કે ઉર્મી વેગનું નિર્માણ કરવા માટે કોષરસ સ્તરના બંધારણમાં આવેલા કઈ ચેનલ કયા આયન માર્ગો જે છે ખુલે છે, કયો આયન અંદરથી બહાર જશે, કયો બહારથી અંદર જશે, એની વિગતવાર ચર્ચા જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. તો લેક્ચરને પહેલેથી લઈને છેલ્લે સુધી કન્ટિન્યુઅસલી જોજો, વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર ઉર્મી વેગના નિર્માણની સાથે.